ઓકે, ત્યારે જ હવે આપણી સાથે એન્જલ બ્રોકિંગ સર્વિસીસના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત છે. નવા વર્ષની હાર્દિક શુભેચ્છા. જે રીતે માર્કેટ જોવા જઈએ તો એક નેરો રેન્જમાં જ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે, શું આ એક સપ્તાહ આવો જ રહેશે? આફ્ટરનૂન ઈશાજી, મારી હિસાબે આઈ થિંક વોલેટાલિટી માર્કેટ્સમાં આઈ થિંક કન્ટિન્યુ રહેશે જ્યાર સુધી આઈ થિંક યુએસના ઇલેક્શનની પરિણામો જાહેર નહીં થાય. તો મારી હિસાબે આઈ થિંક ધીસ ઇઝ એન એક્સપેક્ટેડ ટ્રેન્ડ ટુ કન્ટિન્યુ. આઈ થિંક એક ઓવરહેંગ બધા માર્કેટ્સ ઉપર કન્ટિન્યુ રહેશે. તો મારી હિસાબે આઈ થિંક વન રિયલી હેઝ ટુ ફોકસ ઓન સ્ટોક સ્પેસિફિક એક્શન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે મયુરેશજી, હાઈ, ગુડ આફ્ટરનૂન. બેન્કિંગ સ્ટોક્સ પર અત્યારે તમારો આઉટલુક શું બની રહ્યો છે, સ્પેશિયલી પીએસયુ બેંક્સ પર? The banking sector as a whole is something that I'm very optimistic about. मारे हिसाब से I think if I break this into three parts, एक तो retail oriented private sector banks, बीजा I think corporate oriented private sector banks, and त्रीजा I think large cap PSU banks. तो मारे हिसाब से I think the retail oriented private sector banks have given a very reasonable performance so far. I mean IndusInd Bank ना number जो सो, HDFC Bank ना number जो सो, there were no hiccups on any front. I think asset quality होए, provisioning होए, top line growth होए. तो हमारे हिसाब से आई थिंक दैट मोमेंटम इटसेल्फ विल कंटिन्यू फॉर अ होल होस्ट ऑफ दीज लार्ज कैप रिटेल ओरिएंटेड बैंक्स. જ્યાર સુધી કોર્પોરેટ બેંક્સ નો આઈ થિંક એક ઇશ્યુ છે. મારા હિસાબે આઈ થિંક અ લાર્જ પાર્ટ ઓફ એસેટ રેકગ્નિશન હેઝ ટેકન પ્લેસ ફોર ધીસ યર. તમે એક્સિસ બેંકના પણ રિઝલ્ટ જોશો તો આઈ થિંક રેકગ્નિશન થઈ ગઈ છે Q2 માં. વેધર દેટ રેકગ્નિશન વિલ કન્ટિન્યુ, એબ્સોલ્યુટલી યસ. તમે ડ્રિલ ડાઉન લિસ્ટ જોશો તો આઈ થિંક Q3 Q4 માં પણ there is expected amounts of higher elevated assets written off and a provisioning remaining high on the balance sheet. But FY18 onwards, મારા હિસાબે I think જેટલી elevated આપણે એક credit cost જોયેલી because of higher provisioning and asset quality, I think that should start smoothening out. અને જેવી રીતે I think credit growth ની expectations છે કે I think પાછું આવશે probably higher double digits. I think these banks will be the first to probably experience the bulk of it. તો મારા હિસાબે આઈ થિંક કેપિટલ એડ્યુકેસી બધું સ્ટ્રોંગ છે. આઈ થિંક બ્રાન્ચ નેટવર્ક સ્ટ્રોંગ છે. તો પ્રાઇવેટ બેંક્સ રિમેન અ પ્રિફર્ડ સ્પોટ. જ્યાં સુધી પીએસયુ બેંક્સનું આઈ થિંક એક ઇશ્યુ છે. મારા હિસાબે આઈ થિંક ધ લાર્જર પીએસયુ બેંક્સ આર આઈ થિંક મોર ઇક્વિપ્ડ. કારણ કે જેવી રીતે આઈ થિંક એસેટ ક્વોલિટીના પ્રેશર્સ અને ક્વોલિટી છે એન્ડ ધ વે દે હેવ ટેકલ્ડ ઇટ ઇન ટર્મ્સ ઓફ અપફ્રન્ટ પ્રોવિઝનિંગ એન્ડ ઓલ્સો રેકગ્નિશન, મારા હિસાબે આઈ થિંક દે કેન ઓલ્સો રાઇડ ધ ક્રેડિટ ગ્રોથ વેવ. અને જેવી રીતે આઈ થિંક ક્રેડિટ કોસ્ટ પણ ઓછા થશે સિસ્ટમમાં, આઈ થિંક દે આર ઓલ્સો ઇક્વલી ઇન અ ગુડ પોઝિશન ટુ ટેક એડવાન્ટેજ ઓફ ધ લેવરેજ ઇન the system. Mid cap banks में I think selective रहવું પડશે કારણ કે I think the component of non-interest income, particularly I think જે trading gains છે from the bond portfolio because of the fall in yields that we've seen, I think એમાં એક significant gain મળશે. પણ generally I think credit growth has been patchy and return ratios are still extremely low. So though valuations remain attractive, મારા હિસાબે I think remain stock specific on larger PSU banks and a larger private sector banks is something that I continue to like. તો મિડકેપમાં પણ આપણે હલચલ જોઈ રહ્યા છે. 5% ઉછાળો છે અને 46 પોઈન્ટનો કહી શકાય કે એક ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ કયા સ્ટોક સપોર્ટ આપી રહ્યા છે, ક્યાં દબાણ જોવા મળી રહ્યું છે, એની વિગત લઈએ વિરાજ સરવૈયા પાસેથી. વિરાજ, શરૂઆત કરીએ આપણે આજે મેટલ કાઉન્ટર સાથે. માર્કેટને ઓવરઓલ આપ જોશો મિડકેપ લેવલ પર પણ ખાસ એવો સપોર્ટ મળી રહ્યો છે. હિન્દુસ્તાન ઝિંક સૌપ્રથમ જોશો 52 વીકના હાઈ લેવલ્સ પર. ઝિંકના પ્રાઇસીસ છે પાછલા 5 વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. તેને કારણે આપણે સારો રનઅપ જોવા મળી રહ્યો છે. 7.5%ની મુવમેન્ટ અત્યારે પણ દેખાઈ રહી છે. કમોડિટી સ્ટોક્સમાં બીજો જોશો MOIL, ખૂબ જ સારો મોમેન્ટમ, ખૂબ જ સારી બાઇંગ કહી શકાય દેખાઈ રહ્યું છે. વોલ્યુમ પણ પેકઅપ સારું છે અને જે ઓગસ્ટ 2011ના પોતાના જે સૌથી હાઈએસ્ટ લેવલ હતા તેનાથી પણ ઉપર આ કામકાજ કરી રહ્યો છે. અહીંયા પણ જોશો આપણે ખરીદારીનો મૂવ એક કહી શકાય જોવા મળી રહ્યો છે. 6.5% ઉપર આ કાઉન્ટર દેખાઈ રહ્યું છે. અતુલ ઓટોનો કાઉન્ટર છે ત્યાં જોશો કુલ વેચાણના આંકડા છે. 9.5%નો જમ્પ અતુલ ઓટોમાં આવ્યો છે. તેને કારણે સ્ટોક છે ત્યાં પણ આપણે એક વૃદ્ધિ જોવા મળશે. 9.5%ના જમ્પને કારણે સ્ટોકમાં એક સારો એવો મોમેન્ટમ, 3.3% ગેઇન્સ, અત્યારે 2% ગેઇન્સ દેખાઈ રહ્યા છે. કેપ્લિન પણ કાઉન્ટર છે. ફરી એકવાર US FDA તરફથી તેમની જે ઇન્જેક્ટેબલની ફેસિલિટી હતી ત્યાં ઇન્સ્પેક્શન જોવા મળ્યું. 2 ઓબ્ઝર્વેશન્સ આવતા જોવા મળી રહ્યા છે. ઓબ્ઝર્વેશન્સ માઇનર એક નેચર કંપનીએ જણાવ્યું છે અને કહી શકાય આપણે કંપની લગભગ 100% એક્સપોર્ટ્સ જ કરે છે. સ્ટોકમાં આપણે સવારથી બઝિંગ ટ્રેન્ડ 2%ના મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. દબાણ કિટેક્સ ગાર્મેન્ટ્સ જેવા સ્ટોક તરફથી આવી રહ્યું છે. સૌપ્રથમ પરિણામ ખાસા એવા દબાણમાં, ક્રોસ માર્જિન 41%થી ઘટીને આપ જોશો 33% આપણને જોવા મળ્યું. આવકમાં 20%નો ઘટાડો. નફો લગભગ અડધો થઈ ગયો છે. આપ જોશો નફો 27 કરોડથી ઘટીને 13 કરોડની આસપાસ. 50%નું દબાણ. અધર ઇન્કમ પણ આપણે દબાણમાં અને કહી શકાય એટલે આ બધા ફેક્ટર્સને કારણે રિઝલ્ટ પ્રેશરમાં સ્ટોક પોતાના હાઈસથી ઓલમોસ્ટ 40% લોઅર કામકાજ કરી રહ્યો છે. આજે પણ 16%નું દબાણ દેખાશે અને કહી શકાય સેગમેન્ટલ રેવન્યુ જોશો ત્યાં આપણે દબાણ છે. જી
આભાર આપનો આ સમગ્ર જાણકારી આપવા માટે. તો આ બધા કાઉન્ટર્સ પર આપણે ચર્ચા કરીએ, જેમાં આપણને આજના દિવસે ખાસ જે કાઉન્ટર્સ દેખાઈ રહ્યા છે એ છે કેપ્લિન પોઈન્ટ અને બીજું છે કિટેક્સ ગાર્મેન્ટ. બંને પર વિપરીત ટ્રેડ છે, કારણ કે કેપ્લિન પોઈન્ટમાં ખબરોને કારણે ઉછાળો જોવા મળ્યો છે, જે આપણે જોઈ રહ્યા છે કિટેક્સ ગાર્મેન્ટમાં સવારથી ખાસું દબાણ છે. પ્રદીપ, આ બંને કાઉન્ટર કેવા લાગે છે આપને? આઈ થિંક કેપ્લિન પોઈન્ટ મિડ કેપ ફાર્મા સ્પેસને બિલોંગ કરે છે, જ્યાં અમારો વ્યૂ ખૂબ જ પોઝિટિવ રહ્યો છે. ઇનફેક્ટ કેપ્લિન પોઈન્ટ પણ આપણે એક વન ઓફ ધ શોમાં રેકમેન્ડ કર્યો હતો 275ના લેવલ્સ પર, જ્યાંથી ખૂબ સારા રિટર્ન ઓલરેડી મળી ચૂક્યા છે. હવે એક સારા રનઅપ પછી એક ટ્રેલિંગ સ્ટોક સાથે હોલ્ડ જરૂરથી કરી શકાય, પણ ડેફિનેટલી રિસ્ક રિવોર્ડ રેશિયો આ લેવલે એટલો બધો ફેવરેબલ નહોતો જેટલો આજથી 2-2.5 મહિના પહેલા હતો. આઈ થિંક 340ના લેવલે એક મેજર સપોર્ટ આવે છે, સ્ટોપ લોસ તરીકે રાખીને હોલ્ડ કરી શકાય. મિડ કેપ ફાર્મામાં બીજા જે સ્ટોક આપણે રિસેન્ટલી રેકમેન્ડ કર્યા છે, એમાં ગ્લેનમાર્ક અમારો સંવત પિક પણ છે, જ્યાં અમે 1250ના ટાર્ગેટ રાખી રહ્યા છીએ, અને સાથે જે કેડિલા ફાર્મા છે એ પણ અમને ગમે છે. તો આ લેવલે એક રિસ્ક રિવોર્ડના પર્સપેક્ટિવથી ગ્લેનમાર્ક હજી પણ અમને સારી લાગી રહ્યો છે, અને કેડિલા છે, બે અમારા પ્રિફર્ડ બેટ છે. ગ્લેનમાર્ક અને કેડિલા હજુ પણ એક ખરીદારી કરવાની સલાહ કરંટ લેવલથી બનતી દેખાય છે. એક પોઝિશનલ અને લાંબા ગાળા માટે છે, પણ અત્યારે પણ આ કાઉન્ટર્સ પર પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે. મહેશજી, તમે કેપ્લિન પોઈન્ટને ટ્રેક કરતા હો બાય એની ચાન્સ, કેવો દેખાય છે આ કાઉન્ટર તમને? નહીં, અનફોર્ચ્યુનેટલી હું ટ્રેક કરતો નથી, પણ લાર્જર ફાર્મા નેમ્સ ઇઝ સમથિંગ ધેટ આઈ સ્ટીલ પ્રિફર એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, સાથે જ મયુરજી, અહીંયાથી ભારત ફિનાન્શિયલ ઇન્ક્લુઝનના જે નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે, ત્યારબાદ ફરીકવાર આપણને દબાણ જ બની રહ્યો છે આ કાઉન્ટર પર. શું કન્સર્ન્સ દેખાઈ રહ્યા છે આ કંપનીમાં અત્યારે? નહીં, largely I think તમે જોશો તો in the past so many quarters I think સ્ટોકમાં એક રનઅપ I think એક ટ્રેમેન્ડસ અમાઉન્ટમાં થઈ રહ્યો છે. બીજી વસ્તુ તમે જોશો તો I think જે બેલેન્સ શીટની ડાયનામિક્સ છે, I think it has been growing its balance sheet quite reasonably. Non-AP portfolio has grown more than 60% year on year, 7% Q on Q. અને તમે largely જે જોશો કે I think even on the asset quality side, I think asset quality pressures have largely remained very, very benign. બીજી વસ્તુ તમે જો કે જે કોસ્ટ ઓફ ફંડ છે, કોસ્ટ ઓફ ફંડ્સ have narrowed down quite significantly to around 9.4-9.5%, and though the interest yield on investment has actually come down to around 19.75, એ જે માર્જિન્સ મેન્ટેન કરે છે કંપની at around 10-10.5, they are still able to enjoy those margins. ત્રીજી વસ્તુ I think જે MAT credit સિસ્ટમમાં અવેલેબલ છે, at least for the company, I think they can offset that against the future taxes that come through. So એના કારણે I think profitability will always look at a higher level. And the fourth most important thing is the market itself is pretty large. So મારા હિસાબે I think microfinance as a space is something that will still continue to prefer over the longer period of time. કારણ કે opportunities એટલા ઘણા બધા છે કે I think you can tap a huge host of sectors within the MFF microfinance space and still earn the decent amount of yields. તો મારા હિસાબે I think the stock valuations probably at this point of time થોડા expensive થઈ ગયેલા, પણ largely I think microfinance as a space is something that will continue to think. ત્યારે જ ઓટો વેચાણના આંકડામાં ટાટા મોટર્સના આંકડા આપણી સામે આવ્યા છે. ઓક્ટોબર વેચાણ આપણે જોઈ રહ્યા છે, કુલ વેચાણ જે છે 21% વધ્યું છે, એટલે અહીં એક પોઝિટિવ આંકડા જોવા મળી રહ્યા છે. ડોમેસ્ટિક જો વેચાણની વાત કરીએ તો ત્યાં 19%નો ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે જ આપણે પેસેન્જર વ્હીકલની વાત કરીએ તો ત્યાં 28%નો ઉછાળો જોવા મળી રહ્યો છે, જે અત્યારે છેલ્લા 4 વર્ષમાં સૌથી હાઈએસ્ટ છે એવા નંબર્સ આપણી સામે આવતા દેખાયા છે. કમર્શિયલ વ્હીકલ જોવે તમે 15%ના ઉછાળા સાથે અત્યારે જોવા મળ્યું છે, જે 2016માં હાઈએસ્ટ આવતું જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે અત્યાર સુધીના સારામાં સારા આંકડા ટાટા મોટર્સે પોસ્ટ કર્યા છે. ઓટો વેચાણના આંકડા ઓક્ટોબર મહિનાના જે આવ્યા છે એ ખાસા ઉત્સાહજનક આવતા જોવા મળ્યા છે. કુલ વેચાણ 21% વધ્યું છે. સ્થાનિક વેચાણની વાત કરીએ તો 19%ની આસપાસનો ઉછાળો છે. પ્રાઇવેટ વ્હીકલમાં તમે જુઓ તો 28%નો ઉછાળો છે, જે 4 વર્ષમાં પહેલીવાર સૌથી સારા આંકડા અહીંયા આવ્યા છે. અને સાથે જ જો કમર્શિયલ વ્હીકલની વાત કરીએ તો લગભગ 15%નો ઉછાળો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે પેસેન્જર વ્હીકલ અને કમર્શિયલ વ્હીકલમાં આપણને અત્યારે સારા નંબર પોસ્ટ થતા અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે જ જો બીજા આંકડાઓ એલસીવીઝના જે આંકડાઓ આપણી સામે આવ્યા છે એમાં 21%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. પણ તમે જુઓ તો લગભગ એલસીવીઝમાં નંબર થોડા સારા દેખાઈ રહ્યા છે, જે ગત વખતમાં થોડા દબાણમાં હતા. જે રીતે મયુરેશજી અત્યારે નંબર્સ મેં અત્યારે વાંચી સંભળાવ્યા, કેવા લાગી રહ્યા છે આ નંબર્સ અને ટાટા મોટર્સ પર હવે શું? Largely, I think જેટલી પણ કોન્ટ્રોવર્સી સરાઉન્ડ કરે છે at this point of time ટાટા ગ્રુપની સ્ટોક્સને ઇન્ક્લુડિંગ ટાટા મોટર્સ, મારા હિસાબે આઈ થિંક ધી JLR સ્ટોરી સ્ટીલ કન્ટિન્યુઝ ટુ બી એક્સ્ટ્રીમલી સ્ટ્રોંગ ટાટા મોટર્સ માટે. બીજી વસ્તુ આઈ થિંક જેવી રીતે તમે નંબર્સ હમણાં કહેતા હતા, આઈ થિંક મારા હિસાબે આઈ થિંક નંબર્સ આર
going to be strong at least for this festive season. But I've always maintained this point कि going forward, I think volume growth की जो trajectory है, I think this has to be maintained for leverage to play on the balance sheet. Third, I think the kind of discounting that we're probably seeing on the MHCV side of the business, management I think साबू पड़ से after the results that Tata Motors will post, how these discounting factors are probably coming down. क्या ना क्या I think अजी पण दबाण छे in terms of pricing still remaining high. And that's why discounting also is remain extremely high at this point of time. And then fourth, probably in terms of the LCV sales itself, I think I've always maintained that another couple of months down the line, I think the last mile connectivity che, specifically with relation to LCV sales, that should start picking up meaningfully. So I think companies which are into this market significantly, Tata Motors che, Ashok Leyland nu che, I think the LCV numbers will appear far more robust. And I think compactness joilu in terms of MHCV numbers, even that rigidness should start coming out over the next 3 to 4 months. So I think the domestic performance should largely improve. PV na variants rahi hai with Tata Motors. I think that is an important aspect to be looked at. ઓકે તો હાલમાં ટાટા મોટર્સ પર ફંડામેન્ટલી આ કોલ બની રહ્યો છે અને સાથે જ જે રીતે આપણે જોઈ રહ્યા છે ટેકનિકલી પણ અત્યારે આપણને ટાટા મોટર્સ પર સ્લાઇટલી એક અપટેક બનતી જોવા મળી રહી છે લગભગ 1% આસપાસનો વધારો અહીંયાથી આપણે ટાટા મોટર્સ પર આજના ટ્રેડિંગ સેશનમાં જોઈ રહ્યા છે પ્રદીપ તમારું શું વ્યૂ બની રહ્યો છે કાઉન્ટર પર I think auto space માં Tata Motors અમારો પ્રિફર્ડ બેટ રહ્યો છે તમને યાદ હશે 460 પર આપણે 580 ના એક મેજર ટાર્ગેટ સાથે સ્ટોકને રેકમેન્ડ કર્યો હતો અને આ લેવલ ના ટાર્ગેટ અચીવ થયા પછી આ સ્ટોકમાં છેલ્લા 2-3 મહિનામાં માર્કેટની સાથે કરેક્શન જરૂરથી જોવા મળ્યું છે હવે મેજર લેવલ્સની વાત કરીએ તો જે 600 નું રીજન છે ત્યાં એક ડબલ ટોપ ઇન પ્લેસ છે એટલે એ એક મેજર રેઝિસ્ટન્સ છે અને સાથે જ એક 510 ના રીજનમાં એને 20 વીક મૂવિંગ એવરેજ છે અને ઇન ધેટ સેન્સ 510 એક મેજર સપોર્ટ એરિયા છે એટલે બ્રોડલી હું કહીશ કે 510 થી 600 ની એક મેજર કોન્સોલિડેશન ફેઝમાં છે અને આ રેન્જ એ બાજુ તૂટશે ત્યાં જ એક નેક્સ્ટ ડાયરેક્શનલ મૂવ આવી જોઈએ આઈ થિંક 510 ના સ્ટોપ લોસથી હજી પણ ઇન્વેસ્ટરો આ સ્ટોકને હોલ્ડ કરી શકે અને એઝ એન્ડ વેન 600 નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ થાય છે તો પછી એક નેક્સ્ટ મેજર લેગ ઓફ અપમૂવ સ્ટાર્ટ થઈ શકે ફોર ધ ટાઈમિંગ એક હોલ્ડની સલાહ રહેશે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 510 5510 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે એક સડન સ્પાઇક જોવા મળ્યું છે કારણ કે ઓટો વેચાણના આંકડા ખાસા ઉત્સાહજનક આવ્યા છે અને એની સાથે ટાટા મોટર્સ ડીવીઆર પણ તમે જુઓ તો 1.5% આસપાસની તેજી સાથે હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે જ્યાં આપણે જોઈ રહ્યા છે થોડી ઘણી ખરીદારી હવે મિડકેપમાં વધતી દેખાય છે ખાસ કરીને તમે અત્યારે જો હેલ્થ કેર ગ્લોબલ 52 વીક હાઈ પર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 2% આસપાસની તેજી છે પણ આ કાઉન્ટર ઘટેલું હતું એકદમ ખાસો દબાણમાં હતું ત્યાંથી રિકવર થયું છે એટલે ઓલમોસ્ટ 3.5% રિકવરી આ કાઉન્ટરમાં અત્યારે આવી છે સિમ્ફની એક બીજું કાઉન્ટર છે જ્યાં આપણે જોઈ રહ્યા છે એક 1.5% આસપાસના ઓલમોસ્ટ 4.5% આસપાસના એક અપમૂવ્સ જોવા મળ્યા છે 2.5% રિકવરી છેલ્લા 10 મિનિટમાં આવતી જોવા મળી છે તમે ચાર્ટ પર અત્યારે જોઈ શકો છો આ બધા કાઉન્ટર્સ પર લઈશું નિષ્ણાતોનો મત પણ હાલ એક નાનકડું વિરામ નમસ્કાર વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે અને અત્યારે પણ આપણે જે રીતના જોઈ રહ્યા છે માર્કેટ્સ પર એક જે ગેઇન્સ બનતા જોવા મળતા સ્લાઇટલી હવે થોડાક ઓછા થતા જોવા મળી રહ્યા છે એમાં બી પર્ટિક્યુલરલી જે રીતના કાઉન્ટર્સની આપણે વાત કરી રહ્યા છીએ મેઇનલી ફ્યુચર્સ માર્કેટમાં થોડાક ગેઇન્સ બનતા દેખાય છે એફએનઓ સ્ટોક્સ સ્લાઇટલી આપણને વોલ્યુમ્સ દેખાઈ રહ્યો છે એક સાઇડ એક કાઉન્ટર બની રહ્યો છે લગભગ 3% ના ગેઇન્સ અહીંયા બનતા દેખાઈ રહ્યા છે પ્રદીપજી અહીંયાથી તમારો શું વ્યૂ બની રહ્યો છે એક સાઇડ એક પોઝિશનલી સારો કાઉન્ટર બને છે કરંટ લેવલ્સથી પણ I think overall auto ancillary space પણ અમારો પસંદગીનું સેક્ટર રહ્યું છે હવે એક્સાઇડને પર્ટિક્યુલરલી વાત કરીએ તો 205 નું જે રીજન છે એ ખૂબ ટફ રેઝિસ્ટન્સ એરિયા છે 205 એ જ લેવલ છે જ્યાં જાન્યુઆરી 2015માં ટોપ બનાવીને આ સ્ટોકમાં મોટું કરેક્શન આવ્યું હતું અને એક રિસેન્ટ રનઅપ પછી આ સ્ટોક ફરીથી આ લેવલની આજુબાજુમાં આવી ગયો છે આઈ થિંક 205 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ રહેશે એ ક્રોસ થાય તો પછી આ સ્ટોક 230 240 જેવા લેવલ બતાવી શકે પણ ડેફિનેટલી એક આ મેજર રેઝિસ્ટન્સ એરિયા છે ધ્યાનમાં રાખવું જોઈએ ઓન ધ વે ડાઉન આઈ થિંક 193 ના રીજનમાં ઇમિડિયેટ સપોર્ટ આવે છે જેને એક સ્ટોપ લોસ તરીકે યુઝ કરી શકાય પણ ફ્રેશ લોંગ્સ 205 ની ઉપર ડિસાઇસિવ ક્લોઝ આવે પછી જ એડવાઇઝેબલ રહેશે
ત્યારે જ ઉજાસ એનર્જી જે રીતે આપણે પરિણામો પણ જોયા અને હવે આપણે એમના ઓર્ડર પણ ઘણા મળતા જોયા છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે ઉજાસ એનર્જીને પોર્ટ બ્લેરમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી સોલાર રૂફટોપ ગ્રીડ લગાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. તો આજ સવારે કહી શકાય કે પોઝિટિવ ઉપર બીજી પોઝિટિવ ખબર આવીને આ કાઉન્ટરે જબરદસ્ત આજના દિવસે ખરીદારી દેખાડી છે. મયુરેશજી, આપ કઈ રીતે મૂલવો છો ઉજાસ એનર્જીને? નહીં નિશા, અનફોર્ચ્યુનેટલી આઈ થિંક ઉજાસ એનર્જીને હું ટ્રેક કરતો નથી. ઓકે, પ્રદીપ, આપનો શું કોલ હોઈ શકે? So I think ઉજાસ એનર્જી પર ટેકનિકલી ખૂબ જ પોઝિટિવ વ્યૂ બને છે. ઓન ધ હાયર સાઇડ 30-32 નો એક મેજર રેઝિસ્ટન્સ એરિયા હતો જેને આ સ્ટોકે રિસેન્ટલી ક્રોસ કર્યો છે. આઈ થિંક નેક્સ્ટ જે મેજર ટાર્ગેટ આવશે ક્લોઝર ટુ 42 ના રિજનમાં આવશે. જૂન 2014માં 42 નો એક ટોપ બન્યો હતો, એ જ એક મેજર ટાર્ગેટ અમે લઈને ચાલી રહ્યા છીએ. શોર્ટ ટર્મમાં એક શાર્પ મૂવ પછી કદાચ થોડો કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી જોવા મળી શકે, પણ આઈ થિંક ઓલ ઇન ઓલ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સમાં સ્ટોક 42 ના લેવલ જરૂરથી બતાવી શકે. તો ડેફિનેટલી આ સ્ટોક પર હોલ્ડની સલાહ રહેશે અને કોઈ પણ ડિક્લાઇન આવે તો એના એક ફર્ધર એક્યુમ્યુલેશન ઓપોર્ચ્યુનિટી ગણી છે. ઓકે, ત્યારબાદ જ એક્યુમ્યુલેટ કરવાની સલાહ. અત્યારે આપણને ઉજાસ એનર્જીમાં લગભગ 14% ગેઇન્સ ઓલરેડી આજના દિવસમાં આવતા જોવા મળી રહ્યા હતા. કમ્પ્લીટલી અત્યારે એન્ટ્રી કરવાની સલાહ નથી બની રહી. મેરેશી, અંબુજા સિમેન્ટ રિઝલ્ટ અવેટેડ છે. આપણને રિઝલ્ટ 3 નવેમ્બરની આસપાસ આવતા જોવા મળશે, પણ એના પહેલાં આપણને અંબુજા સિમેન્ટમાં સ્લાઇટ એક બાઇંગ આજના દિવસમાં બનતી જોવા મળી રહી છે. શું અપેક્ષા રાખી રહ્યા છો રિઝલ્ટ્સથી, કેમ કે મોસ્ટલી અહીંયાથી ટોપલાઇન જે કંપનીઝ છે એના રિઝલ્ટ પોસ્ટ થઈ ગયા છે? Largely, I think જે રીતે સિમેન્ટ પેકના નંબર્સ આવી રહ્યા છે, આઈ થિંક મારા હિસાબે આઈ થિંક યુ વિલ સી સમ અમાઉન્ટ ઓફ રિસ્પાઇટ માર્જિન ઉપર એટલીસ્ટ આ ક્વાર્ટરમાં, કારણ કે જેવી રીતે આઈ થિંક પેટકોક પ્રાઇસીસને યુટિલાઇઝ કરી રહ્યા છે કંપનીઝ, સ્પેસિફિકલી દેર ઇન્વેન્ટરીઝ, આઈ થિંક ધ માર્જિન શુડ બી મેન્ટેન્ડ. ગોઈંગ ફોરવર્ડ ઇઝ અ ટોટલી ડિફરન્ટ બોલ ગેમ. મારા હિસાબે આઈ થિંક એઝ પેટકોક પ્રાઇસીસ હેવ મૂવ્ડ અપ અને જનરલી આઈ થિંક એઝ ઇનપુટ કોસ્ટ હેવ મૂવ્ડ અપ, આઈ થિંક ઇટ વિલ ઓલ કમ ડાઉન ટુ લેવરેજ. તો મારા હિસાબે આઈ થિંક કંપનીઝ વિચ હેવ ગોટ વેરી સ્ટ્રોંગ ઓપરેટિંગ એન્ડ ફિનાન્શિયલ લેવરેજીસ, એ કંપનીને આઈ થિંક સિમેન્ટ સ્પેસમાં આઈ થિંક ટ્રેક અને પરસ્યુ કરવા માટે at this point in time becomes very pertinent. બીજી વસ્તુ, I think valuations are looking a little bit stretched for the entire space itself, and whether they are justified, મારા હિસાબે I think cement space as a cyclical space over the next 2 years should give very decent returns to long term investors. કારણ કે જેવી રીતે I think તમે એક capex નો એક પ્રોગ્રામ થઈ ગયો છે, I think it's almost over for a whole host of cement companies. મારા હિસાબે there is no further capex on lot of cement company balance sheets. બીજી વસ્તુ, I think જેવી રીતે consolidation થઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીમાં, you are definitely going to see pricing getting maintained by the sector as a whole. અને ત્રીજું, I think જેવી રીતે I think rural and semi-urban areas માં એક uptick જોવા મળશે with a lot of government schemes taking thrust. મારા હિસાબે I think the offtake will be quite humongous. I think આ મોન્સૂનનો સિઝન છે, તો I think it's expected that realizations will be softer, bottom lines will be softer, utilization levels will be soft. પણ જેવી રીતે utilization levels pick up થશે સેક્ટર માટે, મારા હિસાબે I think the sector dynamics will change and the re-rating will happen. So large caps on declines, Ultratech is something that I'll still prefer. Mid caps, I think one needs to be specific, but if anybody is holding on to stocks like a JK Cement, I think one should continue holding. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે ટાટા અને મિસ્ટ્રીઝમાં જે વિખવાદ ચાલી રહ્યો છે ત્યાં એમાં જ દરરોજ કંઈક ને કંઈક અપડેટ્સ આવતી જોવા મળે છે. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ડોકોમો ડીલ બાબતે સાયરસ મિસ્ત્રીએ અમુક કહી શકાય ચોખવટ કરી છે. તેમણે કહ્યું છે કે આ ડોકોમો ડીલ જે હતી તેઓ ચેરમેન પદ તેઓ સંભાળ્યું તે પહેલા થઈ હતી અને ટાટા સન્સમાં આ કહી શકાય કે આ બાબતે કોઈ જ એવી ખાસ ચર્ચાઓ ડોકોમો બાબતે નથી થઈ. અને ખાસ કરીને તેઓ જે ટકોર કરી છે કે ટાટા સન્સે હવે આ બધો મામલો જે છે એક કહી શકાય ને કે લો માં રહીને કહી શકાય સુલટાવવો જોઈએ, ત્યાં એક કહી શકાય એક મામલાના નિર્ણયો લેવા જોઈએ. અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે આરબીઆઈ પણ ઘણી બધી કહી શકાય ઓબ્જેક્શન્સ લીધા છે ડોકોમો મામલામાં. અત્યારે તેઓ ઘણી બધી બાબતો અત્યારે સ્પષ્ટ કરતા એક લેટરમાં દેખાઈ રહ્યા છે. અત્યારે આપણે ઘણા બધા મુદ્દાઓ આપણે જોયા છે સામે આવતા અને દરરોજ કહી શકીએ કોઈક ને કોઈક વિવાદ સામે આવે છે અને આ કાઉન્ટર્સ પર એની ક્યાંક ને ક્યાંક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળે છે. મયુરેશજી, એમાંથી કયા એવા કાઉન્ટર્સ તમને દેખાય છે કે આ જે ઘટાડો આવ્યો છે એમાં લાભ લેવો જોઈએ અથવા દૂર રહેવું જોઈએ? Largely, I think legal જે tussles ચાલી રહ્યા છે, I think that overhang will still continue
for all the stocks જ્યાં deleveraging ચાલી રહ્યું છે તો મારા હિસાબે I think જ્યાં જ્યાં પણ stories છે where asset sales are in the process of being sold, I think markets are a little bit uncertain and that overhang is clearly getting reflected on stocks. But મારા હિસાબે I think where the cash flows of companies are extremely strong, Tata Motors for example, જેવી રીતે તમે પહેલા વાત કરતા હતા, I think JLR is performing exceedingly well for Tata Motors. અને જેવી રીતે I think operating cash flow I think the company is throwing out and the kind of variants and platforms that it is coming out with, મારા હિસાબે I think the numbers are testimony and they are justifying the fact that Tata Motors is one stock that can definitely be looked at long-term investors. Similarly, I think IT space for TCS, I think generally I think for the sector as a whole, I think the mood is not that buoyant. કારણ કે I think જેવી રીતે I think Brexit નો એક impact આવશે Q3, Q4 માં along with traditionally weak quarters to follow for IT companies, discretionary spending ઉપર postponement થઈ રહ્યું છે ઘણા બધા projectsમાં. So largely I think IT companies might underperform, but TCS I think again is one stock within the Tata staple itself. જેમાં I think cash flows are so strong, cash rich balance sheet છે, and again I think the kind of digital forays that they are doing, cloud computing ઉપર and digital initiatives being taken, I think they are positive steps. So મારા હિસાબે I think these two stocks should largely remain unscathed, but largely I think one really needs to wait for declines and better entry points for these counters. ઓકે, તો અત્યારે અહીંયા એન્ટ્રી કરવાની સલાહ નથી બની રહી. જે રીતના આપણે જોઈ રહ્યા છે આજના દિવસમાં ટાટા સ્ટીલ થોડો પોઝિટિવ છે, એના સિવાય ટાટા મોટર્સ પર આપણને સ્લાઇટલી એક અપટીક જોવા મળી રહ્યો હતો જે રીતના વેચાણના આંકડા આવ્યા છે, પણ ત્યારબાદ ફરી એકવાર આપણને અહીંયાથી ટાટા મોટર્સ, TCS બધામાં સ્લાઇટલી એક દબાણ બંધો જોવા મળી રહ્યો છે. જ્યુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ એક કાઉન્ટર બની રહ્યો છે આજના દિવસમાં લગભગ 10.25% સુધીના ગેઇન્સ આ કાઉન્ટર બતાવી રહ્યો છે. પ્રદીપજી, શું વ્યૂ બની રહ્યો છે? ટેકનિકલી કોઈ બ્રેકઆઉટ દેખાય છે અત્યારે? જી બિલકુલ, એક સારા બ્રેકઆઉટ તરફ આગળ વધી રહ્યો છે આ સ્ટોક. અઠવાડિયાનો આ એક પહેલો દિવસ ગણી શકાય અને આજે જ એક સારા વોલ્યુમમાં આ સ્ટોક બતાવી રહ્યો છે. આઈ થિંક 250 એનો જે પ્રીવિયસ સ્ટોક હતો જે ઓગસ્ટમાં બન્યો હતો એની ઉપર આ સ્ટોક સસ્ટેન કરે તો ડેફિનેટલી એક બ્રેકઆઉટ ગણાશે અને એ કેસમાં 290નો ફર્સ્ટ ટાર્ગેટ અને એના પછી 328નો એક સેકન્ડ ટાર્ગેટ આવી શકે. ડેફિનેટલી આ સ્ટોક પર હોલ્ડની સલાહ રહેશે અને ઓન ધ વે અપ જે પણ મેં કીધું 250ની ઉપર ક્લોઝ આવે તો ફર્ધર પોઝિશન્સ પણ એડ કરી શકાય 290 અને 328ના ટાર્ગેટ સાથે. નિફ્ટી ઉપર સતત આપણે એક વોલેટાઇલ કારોબાર જોઈ રહ્યા છે. નિફ્ટી 8625થી લઈને 8640ની રેન્જમાં સતત ઉપર નીચે તમે જોઈ શકો છો અત્યારે મૂવ કરી રહ્યું છે. ઘણા બધા કાઉન્ટર્સમાં અત્યારે આપણે ઘટાડો પણ જોઈ રહ્યા છે અને ઉમેરો પણ થતા. એમાં ખાસ કરીને જે કાઉન્ટર મને દેખાઈ રહ્યું છે એ ઇન્ડસઇન્ડ બેંકનું છે. તમે જો નિષ્લા મથાળે રિકવરી આવીને અત્યારે પોઝિટિવ છે. કોટક મહિન્દ્રા બેંક અત્યારે 0.5%નો ઘટાડો દેખાડી રહ્યો છે, પણ મામૂલી ખરીદારી અહીંયા આવતી જોવા મળી છે. પણ બંનેમાંથી કયો કાઉન્ટર પસંદ કરશો મયુરેશજી? નહીં, મારા હિસાબે આઈ થિંક બોથ ધ કાઉન્ટર્સ સ્ટેબલ પરફોર્મન્સ છે. જેવી રીતે હું પહેલા પણ કહેતો હતો, આઈ થિંક રિટેલ ફેસિંગ લાર્જ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ હેવ પરફોર્મડ એક્સીડિંગલી વેલ અને ત્યાં કંઈ હિકઅપ્સ જોવા મળતા નથી. even going forward, I think because of their granular retail-oriented book, મારા હિસાબે I think the growth momentum should continue both on the mortgages side in terms of advances growing quite decently, and at the same time the asset quality pressures બાકી banks face કરે છે, these banks will probably not face it to that extent. એક આર્ગ્યુમેન્ટ રહેશે કે valuations are looking extremely stretched at this point of time કારણ કે price to book parameter ઉપર they are trading more than 3 times respectively. તો મારા હિસાબે I think if you leave aside valuations, stable franchise છે, I think qualitative management છે, તો ઇન્વેસ્ટર્સ જે સ્ટોક્સને હોલ્ડ કરે છે નીચેથી લેવલ્સથી I think we should continue holding on to these stocks. મયુરેશજી, અત્યારે આપણે જોઈ રહ્યા છે થોડાક દિવસથી પેપર કાઉન્ટર્સમાં ઓલ ઓફ સડન એક બાસ બનતો જોવા મળી રહ્યો છે. સેન્ચુરી ટેક્સટાઇલના પણ પેપર ડિવિઝનમાં એક સારો ગ્રોથ આપતો જોવા મળી રહ્યો છે. એના સિવાય કોઈ બી કાઉન્ટર છે તમારા રડાર પર હજુ પણ એક પોઝિશનલી આ લાંબા ગાળા માટે અહીંયાથી રોકાણ કરવા માટે? The paper counters I think were expected to post excellent set of numbers and every જ થઈ રહ્યું છે. I think a couple of units of a competitor has got shut down. એટલા માટે I think the unused capacities છે and demand is probably still there. તો મારા હિસાબે I think these are getting fulfilled by all the existing paper counters. બીજી વસ્તુ I think એ જોવા મળશે કે I think the input cost છે specifically in terms of newsprint prices and paper per prices, I think they are still very very benign. કારણ કે ડોલર અને રૂપીની movement has not become very sharp, it has not appreciated or depreciated in a significant manner. એટલું I think the pulp prices has not created huge amount of fluctuations. Third, I think the genuine demand છે, I think demand is expected to continue for various sorts of paper. એ writing અને printing paper હોય, coated paper હોય, uncoated paper હોય. You are also looking at colored paper, craft paper.
તો ઘણી બધી કંપનીઝ છે વિચ આર પ્રોબ્લી કેટરિંગ ટુ ઓલ ધીસ, અને જેવી રીતે આઈ થિંક અ ફ્યુ કંપનીઝ આર યુઝિંગ ધેર ઇનપુટ કોસ્ટ, કઈ એગ્રો બેસ્ડ વુડ પલ્પ યુઝ કરે છે, કોઈ બગેસ યુઝ કરે છે. મારા હિસાબે આઈ થિંક ઓલ ધીસ ફેક્ટર્સ આર કોન્ટ્રીબ્યુટિંગ. તો મારા હિસાબે આઈ થિંક પેપર સ્ટોક્સ આર ડુઈંગ વેલ because numbers are expected to be good, which is getting laid out. And બીજી વસ્તુ I think because of units getting shut down, I think that demand momentum will still continue for a bit. ઓકે, ત્યારે જ માર્કેટ અત્યારે વોલેટાઇલ બનતું દેખાઈ રહ્યું છે. થોડો ઇમ્પેક્ટ કહી શકાય યુરોપિયન માર્કેટથી આવતું હોઈ શકે, કારણ કે તમે ક્યાંક ડાક ફુત્સી પર નજર કરો, બધે જ દબાણ છે, ને ક્યાંક તમે જો 0.5% ઘટાડો અત્યારે દર્શાવી રહ્યો છે. એટલે યુરોપિયન માર્કેટે થોડી પોઝિટિવ શરૂઆત તો આપી, પણ ટકી ન શક્યા, અને એના કારણે આપણે જોઈ રહ્યા છે અહીંયા પણ થોડો ઘણો એક ઇમ્પેક્ટ પડતો જોવા મળી રહ્યો છે. લઈએ નાનકડો વિરામ, ત્યારબાદ ક્લોઝિંગ પર રહેશે નજર. નાનકડા વિરામ બાદ સ્વાગત છે. અને હાલે માર્કેટમાં કહી શકાય વૈશ્વિક બજારોની અસર થોડી ઘણી હોઈ શકે, કારણ કે માર્કેટ અત્યારે સતત દબાણ તરફે આગળ વધી રહ્યા છે. ક્લોઝિંગને હવે ફક્ત 15 મિનિટનો સમય બાકી છે. ત્યાં ફક્ત એક મિડ કેપમાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે. બાકી તમે જુઓ બેંક નિફ્ટી ઘટાડા સાથે, નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ છે. તો આવામાં કોઈ પણ રોકાણકારને કોઈ ટ્રેડ લેવો હોય ખાસો મુશ્કેલ બની જાય છે. પ્રદીપ, ક્લોઝિંગ પહેલા હું અત્યારે જ તમારી પાસેથી નિફ્ટીનું એક વ્યૂ લેવા માંગીશ, કારણ કે સતત જે દબાણ છે, વોલેટિલિટી છે, એ વધતી દેખાઈ રહી છે. એવામાં નિફ્ટી ઉપર ટ્રેડ લેવો કેટલો મુશ્કેલ છે? આઈ થિંક જે પ્રમાણે ઓપનિંગ રિમાર્ક્સમાં જ મેં કીધું કે એક નિફ્ટી વોલેટાઇલ વિધિન રેન્જનો કારોબાર બતાવી રહ્યું છે, એક બ્રોડ કોન્સોલિડેશન ફેઝમાં છે, ને એમાં બે બાજુ એક સ્ટોપ લોસ ટ્રિગર થવાની શક્યતા આવે છે. અને આપણે ઓપનિંગ રિમાર્ક્સમાં જે પ્રમાણે એડવાઇસ આપી હતી કે આ ફેઝમાં નિફ્ટીથી દૂર રહીને એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો જ હિતાવહ ભર્યો રહેશે. અને આ રેન્જના જે મેઇન લેવલ્સ છે, બાઉન્ડ્રીઝ છે, 8500 ઓન ધ વે ડાઉન અને ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 8700 છે. એટલે બ્રોડલી જ્યાં સુધી આ 200 પોઈન્ટની રેન્જની અંદર છે ત્યાં સુધી નિફ્ટીને ટ્રેડ કરવું ખૂબ જ મુશ્કેલ ભર્યું રહેશે. તો એ જ વ્યૂ ધ્યાનમાં રાખીને એડવાઇસ હું કન્ટિન્યુ કરીશ કે જ્યાં સુધી આ કોન્સોલિડેશન કન્ટિન્યુ કરે છે ત્યાં સુધી નિફ્ટીને અવોઇડ કરવો જોઈએ અને એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને જ ચાલવું જોઈએ. ઓકે, તો અહીંયાથી નિફ્ટી પર અત્યારે કોઈ ટ્રેડ્સ લેવાની સલાહ નથી બની રહી, જો તો માર્કેટ્સ વોલેટાઇલ થતા જોવા મળી રહ્યા છે. અને અહીંયા ઓવરઓલ નિફ્ટી ઇન્ડેક્સને અવોઇડ કરો, પણ સ્ટોક પર્ટિક્યુલરલી ટ્રેડ કરવાની અહીંયાથી સલાહ બનતી દેખાય છે. ડિક્લાઇન્સ ખાસ કરીને વધારે છે એડવાન્સીસના પ્રમાણમાં. અહીંયાથી BTST કોલ્સ પર નજર કરી લઈએ. પ્રદીપજી, આજના દિવસ માટે ખાસાવા સ્ટોક્સ છે જે ગેઇન કરતા દેખાઈ રહ્યા છે. કાલના ટ્રેડિંગ સેશન માટે શું વ્યૂ બની રહ્યો છે? જી, ફેડરસ લોયડ પર પહેલી પસંદગી રહેશે. આ સ્ટોક આજના સેશનમાં એક ખૂબ સારા વોલ્યુમ સાથે અપમૂવ બતાવી રહ્યો છે. આઈ થિંક અત્યારે 8560ના લેવલ પર ચાલી રહ્યો છે. 83ના સ્ટોપલો સાથે આમાં લોંગ પોઝિશન ઇનિશિએટ કરી શકાય. 9250ના ટાર્ગેટ્સ 2 થી 3 સેશનમાં જોવા મળી શકે. બીજો સ્ટોક છે ટાયર સ્પેસને રિલેટેડ છે, સીએટ પર, પણ આ એક કન્ડિશનલ કોલ છે. ડેલી ચાર્ટ્સ અને આર્લી ચાર્ટ્સ પર તમે એક મેજર ટોપ્સને કનેક્ટ કરશો તો એ રેઝિસ્ટન્સ લગભગ 1265ના રિજનમાં આવે છે, અને એ જ આજનો ઇન્ટ્રાડે ટોપ પણ છે. એટલે 1265ની ઉપર આ સ્ટોક જાય તો લોંગ પોઝિશન ઇનિશિએટ કરી શકાય. 1230નો એક સ્ટોપ લોસ રહેશે અને 1310 થી 1320ના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકાય. BTSTમાં સીએટનું કાઉન્ટર છે, જ્યાં ખરીદારીની સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં 1310ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. બીજું જે કાઉન્ટર છે ફેડરલ લોયડનું છે, અને ત્યાં તમને આવતીકાલના ટ્રેડિંગ સેશનમાં 92 એટલે કે ₹92 ટાર્ગેટ જોવા મળી શકે. ખરીદારીની સલાહ બનતી દેખાય છે. આ BTST કોલ પ્રદીપના બનતા દેખાયા છે. હાલે આપણે જોઈ રહ્યા છે હવે મિડ કેપમાં પણ ખાસું ધોવાણ થઈ રહ્યું છે. તમે જુઓ લક્ષ્મી એનર્જી એન્ડ ફૂડ્સ, એડવાન્સ એન્ઝાઇમ, ગોડફ્રે ફિલિપ, હિન્દ રેક્ટિફાયર્સ જે સવારથી તેજીમાં હતું ત્યાં તમે જુઓ 3.25%ના ઘટાડા સાથે અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. LT ફૂડ્સ, JK સિમેન્ટ, DCM શ્રીરામ જેવા કાઉન્ટરમાં ખાસો ઘટાડો આવી રહ્યો છે. પણ આજના દિવસે સરપ્રાઇઝ આપનાર કાઉન્ટર તો હતું હેલ્થ કેર ગ્લોબલ. મયુરેશજી, આપ ટ્રેક કરો છો, કારણ કે આજે જબરદસ્ત તેજી હતી, પણ હવે આપણે જોઈ રહ્યા છીએ જ્યાં બજારમાં બધે જ વેચવાલી છે તો ત્યાં પણ વેચાણ થઈ રહ્યું છે. નહીં, અનફોર્ચ્યુનેટલી નીચે આપ પણ ટ્રેક કરતો નથી. ઓકે, પ્રદીપ, આપ ટ્રેક કરો છો? જી, એક લિસ્ટિંગ પછી કોન્સોલિડેશનનો ફેઝ જરૂરથી જોવા મળે તો આ સ્ટોકમાં, અને એના પછી આઈ થિંક 210ની રિજનમાં એક મેજર બ્રેકઆઉટ લગભગ 1-1.5 મહિના પહેલાં જોવા મળ્યું, અને ત્યારથી લઈને એક સસ્ટેન્ડ અપમૂવ આ સ્ટોકમાં જોવા મળી છે.
હજી પણ ઓવરઓલ એક ટ્રેન્ડ પોઝિટિવ છે અને ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ રહેશે. 226 થી 230 ના રિજનમાં એની શોર્ટ ટર્મ એવરેજીસ એક ડિસન્ટ સપોર્ટ પ્રોવાઈડ કરશે. તો 226 ના સ્ટોપ લોસથી એક હોલ્ડની સલાહ રહેશે અને જેમ જેમ સ્ટોક ઉપર જાય, કેમ કે આપણી જોડે એક લિમિટેડ ચાર્ટ અવેલેબલ છે રિસન્ટ લિસ્ટિંગના હિસાબે, તો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આ સ્ટોકને હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, જો તમારી પાસે હોય તો અત્યારે પણ હોલ્ડ કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાય છે. સાથે જ અગર નિફ્ટી ઉપર નજર કરી લઈએ તો ખાસા કાઉન્ટર્સ છે જ્યાં આપણને મેજરલી છેલ્લા 1 કલાક દરમિયાન જે ગેઇન્સ હતા ઘટતા જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 1% સુધીના ગેઇન્સ અહીંયાથી ઓછા થતા જોવા મળે છે. આઈશર મોટર જુઓ, ભેલના કાઉન્ટર પર નજર કરો, ટાટા મોટર ટીવીઆર, એના સાથે જ ટાટા સ્ટીલ, બધામાં લગભગ 0.5% લઈ 1% સુધીનો ઘટાડો આપણને છેલ્લી 1 કલાક દરમિયાન જોયો છે. પણ એના વિપરીત કોલ ઇન્ડિયા લગભગ 0.5% સુધીના ગેઇન્સ હજુ પણ કરતા દેખાઈ રહ્યા છે. પ્રદીપ, છેલ્લા કલાક દરમિયાન ઓલમોસ્ટ આપણને અત્યારે 1.5% સુધીના ગેઇન્સ બનતા દેખાઈ રહ્યા છે. એટલીસ્ટ શોર્ટ ટર્મ માટે કોઈ કોલ બનશે? જી, કોલ ઇન્ડિયા ડેફિનેટલી એક મેજર સપોર્ટ એરિયાને ટેસ્ટ કરીને આવી રહ્યો છે. 200 DMA જેની લગભગ 310ના રિજનમાંથી ત્યાં આ સ્ટોકે રિસેન્ટલી સપોર્ટ લીધો છે અને ત્યાંથી રિવર્સ થઈને ઉપરની સાઈડ મોમેન્ટમ આવી રહ્યું છે. આઈ થિંક શોર્ટ ટર્મમાં 335 થી 340નું જે રીજન છે એ ઇમિડિયેટ રેઝિસ્ટન્સ એરિયા છે, તો એ જ ટાર્ગેટ સાથે હોલ્ડ કરી શકાય આ સ્ટોકને. અને એઝ એન્ડ વેન આ 340નું લેવલ ક્રોસ કરે છે તો પાછું 350 સુધી આપવું એક્સટેન્ડ થઈ શકે. ફોર ધ ટાઈમિંગ એક 34 DMAનો એક ઇમિડિયેટ સપોર્ટ છે, ક્લોઝર ટુ 322 323ના રિજનમાં છે. એ જ સ્ટોપ લોસ સાથે આ સ્ટોકને હોલ્ડ કરી શકાય. ત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ નિફ્ટી અને બેંક નિફ્ટી જ્યાં સાથ નથી આપી રહ્યા, એની વચ્ચે પણ મિડકેપમાં હજુ પણ અમુક અંશે ખરીદારી થઈ રહી છે. મયુરેશજી, ગત વર્ષ જે હતું આખું મિડકેપ અને સ્મોલ કેપના નામે હતું, શું આ વર્ષમાં પણ તમને લાગે છે મિડકેપમાં જે ખરીદારીની તક છે, તમને પસંદગીના કયા કાઉન્ટર્સ છે? સ્ટોક સ્પેસિફિક રહેશો તો આઈ થિંક મિડ કેપ્સમાં પણ આઈ થિંક દેર ઇઝ સ્ટીલ લોટ ઓફ મની ટુ બી મેડ. તો મારા હિસાબે આઈ થિંક જે ઓટો એન્સિલરીઝમાં બેટરી મેકર્સ છે, આઈ થિંક દે હેવ ડન એક્સીડિંગલી વેલ. જેવી રીતે આઈ થિંક ઓટો વોલ્યુમ્સમાં એક ડિગ્રો જોવા મળેલી લાસ્ટ 2 વર્ષમાં, આઈ થિંક દેટ ઇઝ શોઈંગ સાઇન્સ ઓફ ડેફિનેટ પિકઅપ. જેવી રીતે આઈ થિંક વોલ્યુમ ટ્રેન્ડ્સ જોવા મળે છે ઇન ધ ફર્સ્ટ 2 quarters અને જેવી રીતે ફેસ્ટિવ સીઝન હેઝ પેન્ડ આઉટ, મારા હિસાબે આઈ થિંક battery makers is something that I'll remain extremely optimistic about. Input cost inflation has taken over. I think lead prices have moved up a tad bit quarter on quarter. But મારા હિસાબે I think with leverage playing on, with volumes improving, I think stock should do well. તો Amara Raja battery is something that I'll still be preferring. મારા હિસાબે I think declines ઉપર એક staggered way માં, if long-term investors can enter this counter over the next few weeks, I think and hold on for the next 12 to 15 months, I think Amara Raja can really perform well. Biju, I think Mirza International Footwear space, I think it's a highly unorganized market. Exports account for a bulk of Mirza International's revenues. And Amara Hisabe, I think with the kind of acquisition that it has done of Genesis Footwear, both ROEs and EPS will increase as well as capacity from 4 to 6.4 million units. So kya na kya, I think that leverage will play on top line and bottom line. અને મારા પોતાની એક્સપેક્ટેશન છે કે 11-12% આજુબાજુ ટોપ લાઇન બોટમ લાઇન ગ્રોથ જોવા મળશે. EBITDA margin should be sustainable between 17.5-18%, and the company should post an EPS growth of almost 18-20%. So I think stock specific રહેશો તો I think there is still money to be made in mid caps in my opinion. ઓકે, મયુરેશ, અહીંયાથી ઇન્ટરેસ્ટિંગલી આરબીએલ બેંક છે ત્યાં આપણે જોયું છે છેલ્લા 10 દિવસ દરમિયાનથી જે એક પિકઅપ આવ્યું છે આ કાઉન્ટર પર, સર્વ ગેઇન્સ ઇનફેક્ટ 400ના લેવલ્સ ટચ કરી દીધું છે આ કાઉન્ટરે ઓલમોસ્ટ. અહીંયાથી તમારી શું ધારણા બની રહી છે? ફર્ધર તમે એક્સપેક્ટ કરો છો કે કરેક્શનમાં જ રોકાણ કરવું જોઈએ કે પછી અગર લાંબા ગાળાનો વ્યૂ હોય તો હજુ પણ આ સારી એન્ટ્રી લેવલ બની રહી છે? I think if investors, Nisha, are holding on to the stock, મારા હિસાબે I think you should hold on. A growth oriented bank છે, I think જેવી રીતે capital raise કર્યું છે for growth purposes, મારા હિસાબે I think the loan growth should be quite stupendous in the next 1.5 year to say the least. જેવી રીતે I think cost of funds are falling, I think the bank should be able to maintain its NIMs going forward. અને asset quality ને જેવી રીતે I think pressures આપણે જોવા મળ્યા છે banking system માં, I think with improvement seeing on the macroeconomic front, મારા હિસાબે I think even those pressures should get alleviated. એટલા માટે I think valuation might look a little bit fair at this point of time. So investors who are holding on should hold on. Fresh investments માં I think you should definitely be waiting for declines. વેલ્સપિન ઇન્ડિયા આજના દિવસે તમે જુઓ કે અહીંયા 0.9%ની તેજી જોવા મળી રહી છે. અત્યારે ચાર્ટ પર થોડું દબાણ આવ્યું છે, 4-4.5 ગણા વોલ્યુમ સાથે ખરીદારી. પ્રદીપ, ચાર્ટ કેવા લાગી રહ્યા છે વેલ્સપિન ઇન્ડિયા? જી,
સો આઈ થિંક જે ન્યૂઝ ડ્રીવન મોટો ફોલ આવ્યો હતો એના પછી પહેલી વખત આ સ્ટોક એક ડેલી ચાર્ટ્સ પર લોઅર ટોપ લોઅર બોટમની શૃંખલા તોડી રહ્યો છે, કેમ કે 6150 નું એનું પ્રીવિયસ જે ટોપ હતું એક મેજર હર્ડલ તરીકે કામ કરી રહ્યું હતું. તો આઈ થિંક આ જ લેવલ ઉપર આ સ્ટોક સસ્ટેન કરે છે તો ડેફિનેટલી રિકવરી એક્સટેન્ડ થઈ શકે. આઈ થિંક ઓન ધ વે અપ જે મેજર રેઝિસ્ટન્સ આવશે ક્લોઝર ટુ 75 થી 78 ના રિજનમાં આવશે, ત્યાં સુધી આ સ્ટોક અપમૂવ એક્સટેન્ડ કરી શકે. એટલે આ ફોર ધ ટાઈમિંગ એક હોલ્ડની સલાહ જરૂરથી રહેશે. ઓન ધ વે ડાઉન 60 નું જે રીજન છે પ્રીવિયસલી જે એક રેઝિસ્ટન્સ તરીકે કામ કરતું તે હવે એક સપોર્ટ તરીકે કામ કરશે, તો 60 ના એક સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ રહેશે. ઓકે, તો 60 નો એક સ્ટોપ લોસ લગાવી હજુ પણ હોલ્ડ કરવાની સલાહ વેલ્સપન ઇન્ડિયા પર મળતી દેખાઈ રહી છે. મયુરેશજી, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. પણ જતા પહેલા અગર નીલકમલ તમે ટ્રેક કરતા હો તો I think again the stock has done exceedingly well. તમે જે બે basic divisions છે, material handling અને molded furniture ના, I think both these divisions have done exceedingly well. Molded furniture માં એક market leadership position છે અને જ્યાં material handling નો સવાલ આવે, I think the B2B segment has been doing well. બીજી વસ્તુ, I think input costs માં I think polymer prices have fallen significantly અને polymer prices are a function of crude oil derivatives. જેવી રીતે I think crude oil derivatives માં એક ઘટાડો જોવા મળ્યો છે, મારા હિસાબે I think that is clearly getting reflected on their margin expansion. ત્રીજું, I think with cash flows improving, I think the debt levels have gone significantly down and our own expectations are our top line growth should be quite stupendous for this company and should continue at the pace that they have done over the past so many quarters. તો આ તમે લો, Supreme Industries તમે લો, I think both these counters have done exceedingly well in their individual business lines. Though Supreme માં I think એક piping component પણ આવે અને ત્યાં એક industrial component પણ આવે, but largely I think these stocks have done well. A large portion of their gains in terms of EBITDA margins because of raw material costs falling down has been captured in FY16. So one can't really expect कि margin expansion અહીંયાથી વધારે થશે. It is going to be more leverage and because of debt coming down on their balance sheet, the balance sheet is going to appear much more leaner. तो हमारे हिसाब से I think valuations are looking strange because the stocks have moved up significantly lower levels થી. પણ investors જે stocks ને hold કરે છે, I think they should definitely keep on holding these stocks. ઓકે, તો આ બંને કાઉન્ટર્સ પર એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. મેઇનલી એમના જે કોસ્ટ છે તે ઘટતા જોવા મળી રહ્યા છે. હોલ્ડ કરવાની સલાહ. આભાર મયુરેશજી આપનો અમારી સાથે જોડાવા બદલ. કોઈ ડિસ્ક્લોઝર? આભાર. જે પણ સ્ટોક્સની ચર્ચા કરી, I think મારી પોતાની હોલ્ડિંગ નથી, પણ it is possible we have discussed all these stocks with our clients અને આ બધા સ્ટોક્સ અમારા સ્કીમ્સમાં અમે હોલ્ડ કરી શકાય. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. સતીજ, પ્રદીપજી, જે રીતે આપણે અહીંયાથી નીલકમલની ચર્ચા કરી છે, કરંટ લેવલ્સથી પણ આપણને એક સારો અપમૂવ ઇનફેક્ટ પાછલા 2 મહિનાથી જોવા મળી રહ્યો છે આ કાઉન્ટર પર અને હવે ટ્રેડર્સને પણ આ કાઉન્ટર ગમી રહ્યો છે. આપણને ઇન્ટ્રાડેમાં પણ એક સારો વોલ્યુમ્સ બનતા હોય છે યુઝ્યુઅલી. કોઈ કોલ બને છે આ કાઉન્ટર પર? સો આઈ થિંક ઓવરઓલ ચાર્ટ પેટર્ન ડેફિનેટલી પોઝિટિવ છે. એક સ્ટીપ રનઅપ આવી ચૂક્યું છે એટલે શોર્ટ ટર્મમાં કોન્સોલિડેશનનો ફેઝ આવી શકે. ઓન ધ વે ડાઉન 1624 એક રિસન્ટ બોટમ છે જે એક ઇમિડિયેટ સપોર્ટ તરીકે કામ કરશે અને એ સ્ટોપ લોસ રાખીને આ સ્ટોકને હોલ્ડ જરૂરથી કરી શકાય. ઓન ધ વે અપ 1841 1842 નો જે રિસન્ટ ટોપ છે એ એક ઇમિડિયેટ ટાર્ગેટ અને રેઝિસ્ટન્સ ગણી શકાય અને એ ડિસાઇસિવલી ક્રોસ થાય તો સ્ટોક 1950 થી 2000 સુધીની એક મેજર અપમૂવ એક્સટેન્ડ કરી શકે. એટલે ફોર ધ ટાઈમિંગ 1624 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડની સલાહ રહેશે. ત્યારે જ આપણે જોઈ રહ્યા છે નોઈડા ટોલ બ્રિજ પર આજે જબરદસ્ત ઉછાળો આવ્યો છે, પણ આપણે જોઈ રહ્યા છે આગળ હવે કોઈ માટે રસ્તો અત્યારે નથી દેખાઈ રહ્યો. જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંને કહી શકાય કે ટોલ ત્યાં લેવાની મનાઈ કરી છે, તેમ છતાં આજના દિવસે જે ઉછાળો આવ્યો છે એમાંથી નીકળી જવાની સલાહ. સો આઈ થિંક ન્યૂઝ ડ્રીવન કાઉન્ટરમાં આમ પણ અમે ક્લાયન્ટ્સને એક અવોઇડ કરવાની સલાહ આપતા આવીએ છીએ. એક મોટો ફોલ લાસ્ટ મંથ જોવા મળ્યો હતો અને આઈ થિંક આ એક પુલબેક રેલી જ ગણી શકાય. ઓન ધ વે અપ જે રેઝિસ્ટન્સ આવશે ક્લોઝર ટુ 1950 થી 20 ના રિજનમાં આવશે, તો એ લેવલની આજુબાજુ એક એક્ઝિટ ટાઉન રેલીસનું વ્યૂ રહેશે. ઓકે, તો અત્યારે હાલમાં કોઈ ફ્રેશ વ્યૂ બનતો નથી જોવા મળી રહ્યો આ કાઉન્ટર પર. સાથે જ જે રીતે આપણે જોઈ રહ્યા છે આજના દિવસમાં એનએનડીસીમાં પણ એક સારી એવી તેજી બનતી જોવા મળી રહી હતી અને ઇનફેક્ટ જે રીતે આપણે કાઉન્ટર્સની ચર્ચા કરી હતી પ્રદીપજી, આ બંને સેક્ટર પર અત્યારે આપણને જે ગેઇન્સ બનતા જોવા મળે છે, કોઈ બી કાઉન્ટર તમારા રડાર પર છે જે કાલના ટ્રેડિંગ સેશનમાં પણ એક્સટેન્ડ કરતા જોવા મળે સીએચ સિવાય? માફ કરશો દેવાંશી, કયા સેક્ટરની અને સ્ટોક્સની આપણે વાત કરી રહ્યા છીએ? હું વાત કરી રહ્યો છું મેટલ કાઉન્ટર્સ અને સાથે જ ટાયર કાઉન્ટર્સ. આપણને સેક્ટર પર આજે જે એક વધારો આપતો જોવા મળી રહ્યો છે, કોઈ બી કાઉન્ટર તમારા રડાર પર છે સીએચ સિવાય, જો તમે એક્સપેક્ટ કરો છો આ રેલી કાલે કન્ટિન્યુ થતી જોવા મળે?
જી, સો આઈ થિંક હિન્દુસ્તાન ઝિંક જે આપણે વાત કરીએ, એક પ્રીવિયસ જે બે ટોપ્સ હતા લગભગ 260 થી 263ના રિજનમાં, એને આ ક્રોસ કરીને ઉપર બંધ આવી રહ્યો છે. તો આઈ થિંક ઇવેન્ચ્યુઅલી મને લાગે છે કે આ સ્ટોક 285 થી 290 સુધીના ટાર્ગેટ બતાવી શકે, તો ત્યાં આગળ લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. સાથે જ એક વેદાંતામાં પણ આપણે જે પ્રમાણે કીધું, એક પ્રીવિયસ જે રેઝિસ્ટન્સ હતો 208 2010ના રિજનમાં, એ પણ ક્રોસઓવર થઈને આ સ્ટોક ઉપર બંધ આવી રહ્યો છે. તો અહીંયા મારા હિસાબે 245 થી 250 સુધી અપમૂવ એક્સટેન્ડ થઈ શકે ઇવેન્ચ્યુઅલી, તો આ સ્ટોકમાં પણ એક પોઝિટિવ વ્યૂ રહેશે. ત્યારે જ ક્લોઝિંગને 1 મિનિટનો સમય બાકી છે, ત્યારે આજના લૂઝરમાં જે દબાણ વધ્યું છે સૌથી વધારે એમાં એક્સિસ બેંક મોખરે, ભારત ફોર્જ, સન ફાર્મા, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, TCS જેવા કાઉન્ટર મોખરે રહ્યા છે, જ્યાં આજના દિવસે ખાસો ઘટાડો જોયો છે. અને હજુ પણ જ્યાં દબાણ આગળ વધતું દેખાયું છે એમાં આઈશર મોટર્સ અને ટાટા મોટર્સ, સાથે ટાટા મોટર્સ, DVR, આ બધા કાઉન્ટરમાં હવે તમે જુઓ તો લગભગ 0.5% ઘટાડો આગળ વધતો દેખાયો છે. આઈશર અને ટાટા મોટર તમને અત્યારે ગ્રીન ઝોનમાં દેખાતા હોય, પણ તમે ચાર્ટ પર જુઓ તો ઉપલા મથાળે દબાણ આવતું જોવા મળ્યું છે. આપણને લાગે છે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે, પણ સાથે તમે જુઓ ITC, L&T, બજાજ ઓટો, સન ફાર્મા જેવા કાઉન્ટર છે જ્યાં આજના દિવસે ખાસું દબાણ આગળ વધતું જોવા મળ્યું છે. એની વચ્ચે પણ અમુક કાઉન્ટર્સે પોતાની તેજી જાળવી રાખી, એમાં વેદાંતા, કેન ઇન્ડિયા, ખાસ કરીને HDFC, NTPC, ભારતી ઇન્ફ્રાટેલ જેવા કાઉન્ટર હતા જ્યાં આજે થોડો સપોર્ટ મળતો દેખાયો. સાથે તમે જુઓ મિડકેપમાં જ્યાં આજના દિવસે સપોર્ટ મળ્યો એમાં ઉજાસ એનર્જી મોખરે રહ્યું છે, 12.5%ની તેજી ત્યાં બનતી દેખાય. હિન્દ રેક્ટિફાયર્સ, મોઇલ, રોયલ ઓર્ચિડ, BPL જેવા કાઉન્ટરે આજના દિવસે સાથ આપ્યો છે. દબાણ જ્યાં વધ્યું છે એમાં મવાના શુગર, શુગર સ્ટોક્સમાં સૌથી વધારે આપણને આજના દિવસે દબાણ છે. જેમ ફાઇનાન્શિયલ જેવા કાઉન્ટરમાં ખાસો ઘટાડો આજના દિવસે જોવા મળ્યો છે. તો ફાઇનલી આપણે જોઈ રહ્યા છે માર્કેટ ફ્લેટ ટુ નેગેટિવ થઈને ક્લોઝ થયા છે. 8624 ઉપર આપણે જોઈ રહ્યા છે. નિફ્ટી કહી શકાય કે ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયું છે. હજી આપણી પાસે પ્રોપર ફિગર આવે ત્યાં સુધી આપણે મિડકેપના કાઉન્ટર્સ જોઈએ તો ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર સાથે ક્લોઝિંગ જોવા મળી છે. પણ આપણે જોયા છીએ તો આ નવા વર્ષે નવી જે શરૂઆત થઈ છે થોડી કહી શકાય નિરાશાજનક છે, અને હશે પણ, કારણ કે આવનાર દિવસોમાં હવે આ સપ્તાહ એટલા માટે પણ બઝિંગ છે કે યુએસમાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન છે, ત્યાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, અને એના જ્યાં સુધી આઉટકમ નહીં આવે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ સિચ્યુએશન અત્યારે માર્કેટમાં ખાસ કરીને FIs લેતા દેખાશે, અને એવી જ એક સિચ્યુએશન અહીંયા દેખાય છે. માર્કેટ બ્રેથ નેગેટિવ થઈ છે, એટલે એક સ્ટોક વધતો અને બે સ્ટોક ઘટતા બંધ થયા છે, એટલે નેગેટિવ સાઇડ પર રહ્યા છે. વેચવાલી હાવી હતી, 2.5 લાખ કરોડનું ટર્નઓવર છે, પણ આપણે જોઈ રહ્યા છીએ કોઈ ખાસ એવા આપણને સપોર્ટ ક્યાંથી મળતો નથી દેખાયો. વેચવાલીના સોદા વધારે હાવી થતા દેખાય છે. તો હવે આવતીકાલ માટે પ્રદીપ તમને નિફ્ટી ઉપર કઈ ચાલ દેખાઈ રહી છે? આઈ થિંક જે પ્રમાણે આપણે આગળ પણ કીધું કે કોન્સોલિડેશનનો ફેઝ કન્ટિન્યુ કરી રહ્યો છે, અને લગભગ એક આ રેન્જ નેરો થઈને 200 પોઈન્ટની થઈ ગઈ છે. ઓન ધ વે અપ 8700ની રિજનમાં ટ્રેન્ડ લાઇન એઝ વેલ એઝ 34 DMAનું હર્ડલ છે, તો એ એક મેજર રેઝિસ્ટન્સ તરીકે કામ કરી રહી છે. અને ઓન ધ વે ડાઉન 8500 થી 8540નું રિજન છે, એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ સપોર્ટ અથવા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે. આઈ થિંક આ રેન્જની અંદર જ્યાં સુધી કોન્સોલિડેશન કન્ટિન્યુ કરી રહ્યું છે ત્યાં સુધી એક નિફ્ટીને અવોઇડ કરીને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવાની સલાહ રહેશે. 8700ની ઉપર નિફ્ટી નીકળે છે તો પછી એક ડિસાઇસિવ બ્રેકઆઉટ ગણાશે, અને પછી એક નિફ્ટીમાં સેક્યુલર લોંગ ટ્રેડ બની શકે. પણ ફોર ધ ટાઈમિંગ 8700નો હર્ડલ ધ્યાનમાં રાખવું જોઈએ અને 8500નો સપોર્ટ ધ્યાનમાં રાખવું જોઈએ. 8500 નીચેની તરફ, 8700 ઉપરની તરફ, એટલે 200 પોઈન્ટની એક રેન્જ અત્યારે આ સપ્તાહ માટે બનતી દેખાઈ રહી છે. આવતીકાલે પણ આપણે જોઈશું કે લગભગ આ જ 8625 પર આપણે જે 26 પર ક્લોઝ જોયું છે ત્યાંથી એક 20-25 પોઈન્ટનો ઉછાળો, અને આ જ રેન્જમાં સવારના જે રીતે અમે ચર્ચા કરી હતી એ જ રેન્જમાં આજના દિવસે આપણે નિફ્ટીને ફરતા જોયું છે. પ્રદીપ, કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક કાર્યક્રમ મેં રેકમેન્ડ કર્યા એમાં મારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે, મારો કોઈ વ્યક્તિગત ટોકન. આભાર આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા. ત્યારે જ ક્લોઝિંગ માલમાં હાલે આટલું જ. મને ને દેવાંશી બંનેને આપશો રજા. આગળ લઈને આવીશું આજની ભાવ કપની. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.